બંધ કરી દેવાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલથી ફરીથી પૂર્વવત થવા જઈ રહી છે, જેનાથી પંથકમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું છે અને જનતાની હાલાકીને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે બંધ કરાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા ફરીથી પૂર્વવત થવા જઈ રહી છે. ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. દર શનિવારે ટ્રેન સેવા બંધ રહેશે. આ ટ્રેન ડભોઈથી કરજણ અને પ્રતાપનગર સુધી કાર્યરત રહેશે. તો આવતીકાલે એટલે કે રવિવારથી ટ્રેન ફરીથી દોડતી થશે. લોકપ્રતિનિધિઓના આ પ્રયાસો રંગ લાવ્યા છે. ઉદઘાટન બાદ ટ્રેન અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ બાબતે ડભોઈના બંધનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા રેલવે વિભાગમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયાના સતત ફોલોઅપ અને આ સામાજિક આગેવાનોના પ્રયાસોના પરિણામે રેલવે તંત્રએ આ રૂટ ફરી શરૂ કરવાની ફરજ પડી છે. 7 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે વ્યવહારની લોકો છેલ્લા 7 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ રૂટ શરૂ થવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી એકવાર ડભોઈ કરજણ વચ્ચેનો રેલવે વ્યવહાર ધમધમતો થતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.